જોરદાર વધેલા ભાવો ખેડૂતોને સતાવી રહ્યા છે। 25 રૂપિયા કિલો પોણી જાય છે અને 25 રૂપિયા કિલો ઘઉં જોઈએ છે અમારા। પોણી અને ઘઉંની કોઈ એક જ હરખી કિંમત છે, પોણી વેચવું સારું। આજે વિશેષ ગેસ્ટ આવ્યા છે રોકીબેન પટેલ। ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના વ્લોગમાં। અને વ્લોગની શરૂઆત જોઈ લો, વરસાદ શરૂઆત થઈ ગઈ છે। જે આગાહી હતી ને કે 30 તારીખથી લઈને 3 તારીખ જે આપણે ગઈકાલના વ્લોગમાં વાત કરી હતી એ જ પ્રકારે જો વરસાદ પડી રહ્યો છે મસ્ત એકદમ જોરદાર। હા, પણ જેના ગેર પ્રસંગ છે અથવા કોઈ કાર્યક્રમ છે તો એમને તકલીફ પડી શકે છે, પણ ગરમીથી રાહત મળવાની છે। કાળા ડિબાંગ વાદળો થઈ ગયા છે, આખા વાદળછાયું વાતાવરણ છે, જબરજસ્ત માહોલ છે સવારમાં ઉઠતા સાથે। ગુડ મોર્નિંગ ભાઈ। અને સવારમાં ઉઠતાની સાથે જ આવો જબરજસ્ત માહોલ જોવા મળ્યો છે। જે આપણે પણ અમે હાલ જાગ્યા છીએ, ખૂબ સરસ સવાર થઈ છે। ગુડ મોર્નિંગ। જો આજે વહેલી સવારથી વરસાદી માહોલ હતો અને આમ લાગતું હતું કે ભાઈ વાતાવરણમાં ઠંડક બનાવી જશે, આંશિક રાહત તો મળી રહી છે। 10:30 વાગ્યા છે, પાછા આપણે ઘરથી નીકળી ગયા છે। તમને બહારનું વાતાવરણ બતાવો। આ જોઈને કોઈ કહેશે કે વરસાદ પડ્યો તેમ, જુઓ અમુક જગ્યાએ પાણી જોવા મળે છે, પણ ટેમ્પરેચર ધીમે ધીમે વધી રહ્યું છે। પણ એટલું સારું છે કે થોડી આંશિક રાહત છે, પણ આના કારણે એક ઉકળાટ બી વધશે। અને આપણે જઈ રહ્યા છીએ આજે ખાતર અને બિયારણના જે ભાવમાં વધારો થયો છે એના એક સમાચાર કરવાના છે ખેડૂતોના। કારણ કે ડીએપીમાં પણ લગભગ 500 રૂપિયા વધ્યા છે ખાતરમાં અને બિયારણમાં બધી રીતે, એટલે ખેડૂતોને પરવડે છે કે નહીં એ બાબત પણ તપાસ કરવાની છે। સાથે જ પશુપાલકોમાં પણ જે કિલો ફટે ભાવ વધારવામાં આવ્યા છે એ બાબતે પણ આપણે સમાચાર બનાવવાના છીએ। તો પહોંચીએ, આપણે સમાજ તરફ જ જવાનું છે। આજે એકલા છીએ, સંકેતભાઈ બહાર ગયા છે। જો મિત્રો આપણે પહોંચી ગયા શામળાજી, રાકેશભાઈ આવી ગયા છે, વિપુલભાઈ આવી ગયા છે। જય શામળિયા બાબુજી। બસ આપણે ખેડૂતોના જે આ જો બિયારણની દુકાન છે ત્યાં જઈને આવ્યા। મગફળીની ખેતી આ વખતે મોંઘી થવાની છે કારણ કે ભાવ વધી ગયા છે, સાથે જ ડીએપીમાં પણ 500 રૂપિયા સુધી વધારો આવી રહ્યો છે, એટલે ખેતી ધીમે ધીમે મોંઘી થવાની છે। મગફળીના કેટલી મોંઘી થવાની છે બિયારણ હાર્દિકભાઈ, જે હમણાં એગ્રી બિઝનેસ સેન્ટરમાં આપણે ગયા હતા, એટલે વેપારી એવું કીધું ગયા વર્ષે લગભગ 2700 રૂપિયા 20 કિલોનો ભાવ હતો, આ વખતે લગભગ 3300 રૂપિયાની આજુબાજુ મગફળી 20 કિલોનો ભાવ રહેવાનો છે બિયારણનો, એટલે કે 500 રૂપિયા જેટલો વધારો આ વખતે હાર્દિકભાઈ મોંઘું થવાનું છે। એવી જ રીતે ખાતર, પછી ખેડ, બિયારણ તો આવી જ ગયું, સાથે પેસ્ટિસાઇડની અંદર પણ વધારો થયો છે, એટલે આ વખતે ખેડૂતોને જે ખેતી છે આ વખતે મોંઘી બનવાની છે। ઓકે, હા, આ વખતે ખેતી મોંઘી થવાની છે, એટલે પછી જ્યારે મગફળી આવે ને એટલે તેલે મોંઘું થાય। મગફળી માટે મોંઘું થઈ રહ્યું છે, તો પછી જ્યારે એનું તેલ બનશે એ પણ મોંઘું થવાનું છે, એટલે તમામ જે પ્રોસેસ મોંઘી થવાની છે, સંપૂર્ણ તૈયારી રાખવી। અમે તો જો પહોંચી ગયા છે ખેતરમાં અને બધા વિઝ્યુઅલનું બધું કામ ચાલુ છે। વધેલા ભાવો ખેડૂતોને સતાવી રહ્યા છે, તેલ મોંઘું થશે, બધું મોંઘું થશે, પણ ખેડૂતોની મહેનત બતાવું તમને। જો આ ઢગલો કર્યો છે મગફળીના ભૂસાનું, મગફળી સાના અંદર વિપુલભાઈ શૂટિંગ કરી રહ્યા છે, અને જો અમારા મુખી ટ્રેક્ટરમાં બેસી ગયા છે। એ મુખી, રામ રામ। તો સરસ આપણી ગાડી પડી જો એ સરસ મજાની હાઈવેસ હાર્ડવેરની ગીરી મળાવશે। જો મિત્રો આ મગફળી કાઢવાનું કામ ચાલુ છે થ્રેશરમાં, લોકો માટી ઉડીને જઈ રહી, પવન સારું છે, આમ છે આપણી ગાડી ઠીક છે। મગફળીના દાણા નીકળે છે અને સૌથી મગફળી જો કેવું હોય, વ્લોગ અલગ અલગ પ્રકારના હોય, લોકોને હસી મજાકના વ્લોગ પસંદ હોય, લોકોને એન્ટરટેનમેન્ટવાળા વ્લોગ પસંદ હોય। હવે મેરા પત્રકાર અમે બતાવીએ રિયાલિટી, ખેડૂતોને કેવી તકલીફ પડે છે, કેમ મૂકી? જો મૂકી મારા જોડે છે, કેવી મજૂરી કરે છે, તડકો છે તો બતાવું તમને। જો તડકો જુઓ તમે, આ મહેનત જુઓ, મારા જોડે મૂકી ઊભા છે, કેવી તકલીફ? બહુ તકલીફ।
ભાવ વધી ગયા, બિયારણના કયો, ખાતરના કયો, મગફળીના બિયારણના કયો, બધા ભાવ ડીએપીના બધા વધ્યા. 500 રૂપિયા. શું હાલત થશે કયો? કશું ને ઘઉં અને પોણી એક જ ભાવ રહે છે. 25 રૂપિયા કિલો પોણી જાય છે અને 25 રૂપિયા કિલો ઘઉં રહે છે અમારા. પોણી અને ઘઉંની કોઈ એક જ હરખી કિંમત છે. પોણી વેચવું સારું, આ મને એવું લાગે છે. મહેનત મજૂરી કશું નહીં. કશું ને કોઈ મિલિંગ જ નથી, કારણ કે ખાતરની 50 કિલોમાં 700 રૂપિયા વધ્યા તાણે ઘઉંની એની કન્ડિશન આજે 10 વર્ષથી 400 થી 500 રૂપિયા જ ખેડૂતને મળે છે ને 800 રૂપિયા એનપીકે જ્યારે મળતી તાણે 400-500 રૂપિયા જ મળતા હતા અમને. જો આપણે મિત્રો ખેડૂતોનો જે અવાજ છે એ પણ ઉઠાવવાનો પ્રયાસ કરીએ છીએ રિપોર્ટર લાઈવ વ્લોગમાં, અને તમે જો એમની મહેનત જો તમે આ મગફળી કાઢવા માટે બહુ જ મહેનત કરી રહ્યા છે. એસીની આદત એટલા ખરાબ કર્યા છે ને, હજુ પત્રકાર લાઈફમાં તો કેવું હોય કે ફિલ્મમાં ફરવું જ પડે, પણ એસી વગર ચાલતું નથી એવું થઈ ગયું છે. હાલ વાદળછાયું વાતાવરણ છે, સરસ સવારે વરસાદ પડ્યો છે, વાતાવરણમાં એટલી બધી ગરમી નથી, પવન છે, છતાં પણ એસી વગર ચાલતું નથી. આ હાલત છે. કેવી રીતે થશે કામ? જો મિત્રો વાગી ગયા છે 4:30 અને જઈ રહ્યા છે એક સમાચારમાં. હા બેટા મળીએ. શું થઈ ગયા? હવે બંધ કરી દઉં બેટા. અટાડા પશુપાલનમાં જે ડેરીઓ દ્વારા કિલો ફેટે 15 રૂપિયા ભાવ વધારવામાં આવ્યો છે, એના ઉપર એક સમાચાર કરવાના છે કે સાચા અર્થમાં પશુપાલકોની સ્થિતિ કેવી છે. રાઈટ, એમની મહેનત શું એમને કંઈ મળે છે કે નથી મળતું, કે માત્ર ટર્નઓવર ઉપર જ જિંદગી જીવાય છે. તો આપણે જતા ટાઈમ થઈ ગયો છે દૂધ કાઢવાનો ને એવો, એટલે ફટાફટ સમાચાર પતાવતા આવીએ. બસ ત્યારબાદ જવાનું છે સાકરિયા હનુમાન દાદા મંદિરે. તો આપણી સાથે પણ તમે પણ દર્શન કરજો હનુમાન દાદાના. ચલો મિત્રો, આપણે નીકળ્યા છીએ સાકરિયા હનુમાન દાદા મંદિરે. આજે વિશેષ ગેસ્ટ આવ્યા છે, રોકીબેન પટેલ, મંદિરે દર્શન કરવા માટે. ટાઈમ થયો 6 વાગે અને આપણે દર્શન કરીને 7:30 સુધીમાં પાછા આવી જવાનું છે, કારણ કે પરમ પૂજ્ય પિતાજીનો ઉપવાસ છે. એ બજરંગબલી. આપણે નીકળ્યા છીએ સાકરિયા, પણ શાકભાજી થોડી લેવાની છે એટલે ઊભા છીએ. મમ્મી આવ્યા છે આજે મંદિર જવા માટે, બાળકો બધા પાછળ બેઠા શાંતિથી. બસ હવે કેવું છે કે દર શનિવારે આપણે મંદિરે જઈએ છીએ, દાદાની દયાથી એ તાકાત પડે છે કે એમના દર્શને આપણે જઈ શકીએ. તો સરસ મજાના દર્શન કરીએ. બસ આ આદુને લેવા ગયા છે, આવી જાય એટલે જઈએ. મમ્મી દર્શન કરી દે દાદાના. મમ્મી કેવા કે દર્શન? મસ્ત થયો ને? સરસ છે ને? ઓકે. અત્યારે આવીએ ને એ હાલો દર્શન થયો હે ને? અને પબ્લિક બી કેવું મસ્ત છે, જોરદાર નહીં? જોરદાર. સરસ. ચલો આપણે નીકળીએ હવે ઘરે. હા જો આ મસ્તી બહુ કરે, આગળ આવી જશે. સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવી હતી મંદિર દ્વારા મમ્મીના દર્શન માટે. રાઈટ, ચાલુ ના પડે એવું. હોપ કે આજનો વ્લોગ આપને પસંદ આવ્યો હશે, અને વ્લોગ પસંદ આવ્યો તો જરૂરથી એક લાઈક કરી દેજો, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. આપ સૌને રામ રામ. જય માતાજી. જય માતાજી.